नमस्कार विद्यार्थी मित्रों, दाखला नंबर 5 स्वाध्याय 5.2 sin ax plus b upon cos a cx plus d નું x પ્રત્યે આપણે વિકલન શોધવાનું છે। ધારો કે y બરાબર sin ax plus b upon cos cx plus d આપણે લઈએ। x પ્રત્યે વિકલન કરીએ તો dy by dx बराबर d by dx of sin ax plus b upon cos cx plus d થશે। હવે અહીં આપણે જોઈએ તો અંશ અને છેદ છે એટલે ગુણોત્તરનો નિયમ લાગશે। ગુણોત્તરના નિયમ મુજબ છેદ એમને અંશનું વિકલન માઈનસ અંશ એમને છેદનું વિકલન અને છેદનો વર્ગ થશે। तो छेद में આપણે મૂકી દઈએ cos cx plus d into અંશનો વિકલન d by dx of sin ax plus b minus અંશ એમને મૂકી દઈએ into d by dx of છેદનો વિકલન cos cx plus d આખાના છેદમાં થશે cos cx plus d નો સ્ક્વેર। હવે અહીંયા પહેલો ભાગ તો એમને રહેશે cos cx plus d માં કંઈ કરવાનું રહેતો નથી। sin ax plus b નું વિકલન કરવાનું છે x પ્રત્યે, તો sin સાથે જોડાયેલું છે ax plus b, તો આપણે પહેલા sin નું ax plus b પ્રત્યે જો વિકલન કરીએ તો આપણને મળે cos ax plus b, એટલે કે sin નું વિકલન સીધું cos, જે ખૂણો છે એ એમને રહેશે। જો x સિવાયના અહીંયા કોઈ પદ હોય તો ચેન રૂલ એટલે કે સાંકળના નિયમ મુજબ એનો ફરીથી વિકલન થશે d by dx into ax plus b થશે માઈનસ sin ax plus b એમને આની જેમ જ cos cx plus d છે, x નથી cx plus d છે, તો cos નું cx plus d પ્રત્યે વિકલન કરીએ તો આપણને મળશે માઈનસ sin cx plus d into cx plus d નું ચેન રૂલ મુજબ વિકલન થશે આખાના છેદમાં cos square cx plus d એમને રહેશે। હવે અહીંયા પહેલા બે પદ એમને રહેશે, તો પહેલું પદ છે cos cx plus d into cos ax plus b। ax plus b નું વિકલન a અચળ છે એટલે x નું 1 પ્લસ અચળ b નું વિકલન થશે 0, એટલે કે આપણને મળશે માઈનસ sin ax plus b। આ માઈનસ ને આપણે આગળ લઈએ તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ into sin cx plus d। cx નું વિકલન થશે અચળ c અને d નું વિકલન થશે 0 છેદમાં cos square cx plus d થશે। કોઈ સાદુરૂપ અહીં આવતું નથી, તો આ y બરાબર sin ax plus b upon cos cx plus d નું વિકલન આ પદ થશે। જો a અને c ન હોય તો cos into cos sin into sin વાળું સૂત્ર આપણે લાગુ પાડી શકીએ, પણ અહીંયા આ જ પદનો આગળ કંઈ સાદુરૂપ આવતો નથી। આ ફક્ત a ને આપણે આગળ લઈ લઈએ, c ને અહીં આગળ લઈ લઈએ, એટલું આપણા માટે પૂરતું છે। ધારો કે y બરાબર cos घन x into sin square x ની 5। અહીં આપણે જોઈએ તો બે પદનો ગુણાકાર છે। પહેલું પદ cos ઘન વાળું બે વિધેયનું સંયોજિત થશે, એક cos x અને બીજું x ઘન। બીજું પદ ત્રણ વિધેયનું સંયોજન થશે, sin x નું x સ્ક્વેર અને x ની 5 ઘાત। ત્રણ વિધેયનું સંયોજન છે। આપણે ચેન રૂલ મુજબ સીધું લઈએ તો x પ્રત્યે વિકલન કરતા
dy by dx બરાબર d by dx cos ઘન x into sin square x ની 5 ઘાત। પ્રથમ આપણે ગુણાકારનો નિયમ વાપરીએ તો પહેલું પદ એમને બીજા પદનું વિકલન પ્લસ બીજો પદ આપણે મૂકી દઈએ અને પહેલા પદનું વિકલન d by dx of cos x। હવે પહેલું પદ એમને રહેશે cos x sin square x ની 5 ઘાત। જો એને થોડુંક આપણે સાદુરૂપ આ પ્રમાણે આપીએ તો ઘાતાંકનો ખ્યાલ ઝડપથી આવે। અહીંયા થશે sin square x ની 5 ઘાત into d by dx of cos x નો ઘન થશે। હવે cos ઘન x એટલે વર્ગ છે એટલે x ની n ઘાત વાળા સૂત્ર પ્રમાણે જો આપણે વિકલન કરીએ તો nx n - 1 થાય છે। આ પ્રમાણે 2 આગળ આવશે sin x ની 5 ઘાત એની 2 ઓછા 1 એટલે 1 ઘાત થશે। આ ક્યારે શક્ય છે આ પ્રમાણે તો કે અહીંયા x પ્રત્યે વિકલન હોય છે પણ અહીંયા sin x ની 5 ઘાતનું વિકલન આપણે x પ્રત્યે કરીએ છીએ તો sin x ની 5 ઘાત x નથી માટે એનું ચેન રૂલ મુજબ ફરીથી વિકલન થશે x ની 5 ઘાત। આ જ રીતે sin square x ની 5 ઘાત into cos x નો ઘન છે x ની ઘન ઘાત પ્રમાણે 3x² સૂત્ર થાય તો અહીંયા cos x નો સ્ક્વેર થશે એટલે 3 into cos x નો સ્ક્વેર 3 આગળ આવશે એક ઘાતમાં ઘટાડો x ની જગ્યાએ અલગ વિધેય છે તો એ વિધેયનું ચેન રૂલ કરીએ તો d by dx into cos નું ચેન રૂલ થશે cos x d by dx of cos x cos ઘન x 2 ને આપણે આગળ લઈ લઈએ into sin x ની 5 ઘાત। sin નું વિકલન પાછું આપણે કરવાનું છે તો sin નું વિકલન જાણીએ છીએ cos જે ખૂણો છે એ ખૂણો મૂકી દે x નું 5 ઘાત જે x સિવાયનું હોવાથી એનો ચેન રૂલ પાછું થશે એટલે d by dx of x ની 5 ઘાત પ્લસ 3 આગળ લઈ લઈએ sin square x નું x ની 5 ઘાત into cos square x। હવે cos x નું વિકલન સીધો જાણીએ છીએ તો એ મળે છે આપણને માઈનસ sin અહીંયા x હોવાથી આગળ ચેન રૂલ થતું નથી। હવે આ એક પદ વૈધો વિકલન કરવાનું તો એની x ની 5 ઘાતનો આ નિયમ પ્રમાણે સીધું આપણે વિકલન કરી શકશું 5x ની 4 5 ને હું આગળ લઈ લઉં તો 5 દુ 10 cos ઘન x into sin x ની 5 ઘાત cos x ની 5 ઘાત into x ની 4 ઘાત થશે 5 આપણે આગળ લઈ લીધા છે પ્લસ અને માઈનસ બંનેનો મૂલ્ય સંયુક્ત થશે માઈનસ એટલે પ્લસ માઈનસ માઈનસ 3 sin square x ની 5 ઘાત into cos square x into sin x। હવે sin x ની 5 ઘાત cos x ની 5 ઘાત ઇન્ટુ જો એ 2 લઈએ તો એને આપણે sin 2x નું સૂત્ર પણ લખી શકીએ એટલે કે 2 sin x ની 5 ઘાત into cos x ની 5 ઘાત બરાબર sin 2x ની 5 ઘાત। જો આ પ્રકારે જવાબ હોય તો આ બે પદનું મૂલ્ય અને આમાંથી 2 લે 3 ભેગા કરીને આટલું પદ આપણે લખી શકીએ અને આ સ્વરૂપે હોય તો અહીંયા ખોટું છે એટલે કે હજી x ની 10 ઘાત 4 ઘાતને આપણે આગળ લઈ લઈએ તો 10x ની 4 ઘાત ત્રિકોણના ત્રણેય મૂલ્ય વિધેયો અને 3 ને ત્રિકોણના ત્રણેય વિધેયો થશે। અને આના પછી દાખલા નંબર 7 આપણે જોઈએ 2 રૂટ cot x² નું x પ્રત્યે વિકલન કરવાનું છે।
ધારો કે y બરાબર 2 cos x સ્ક્વેર x પ્રત્યે dy by dx બરાબર cot વર્ગમૂળને આપણે 1/2 ઘાત સ્વરૂપે લખી શકશું. બે અચળ છે, બહાર આવશે dy by dx cot x સ્ક્વેર ની 1/2 ઘાત. હવે 1/2 આગળ આવશે, આપણે આગળ જે લીધો છે એ જ નિયમ પ્રમાણે ઘાતાંકના nx ની n-1 ઘાત 1/2 આગળ ઘાતમાંથી બાદબાકી કરીએ છીએ તો અહીંયા આવશે -1/2. આ પણ આપણને ખ્યાલ છે તો એનો સીધો ઉપયોગ કરી શકીએ 1/2 x. આનો ઉપયોગ પણ આપણે સીધો કરી શકશું, એટલે કે 2 1/2 આગળ લો cot x સ્ક્વેર ની -1/2 -1 કરતા x ની જગ્યાએ cot x સ્ક્વેર છે તો એનો ચેન રૂલ મુજબ dy by dx cot x સ્ક્વેર થશે બરાબર. બે ઉડાડી દઈએ અને આ થશે માઈનસ ઘાતને છેદમાં લઈ જઈએ તો વર્ગમૂળ x સ્ક્વેર. સીધું આપણે અહીંયા જે કર્યું હતું એ પ્રમાણે 1/2 રૂટ થઈ ગયું. કોટનું વિકલન પહેલા આપણે કરવાનું છે. કોટનું વિકલન માઈનસ cos x સ્ક્વેર થશે x સ્ક્વેર પ્રત્યે વિકલન કરતા માઈનસ cos x સ્ક્વેર x સ્ક્વેર થશે. x નથી તો એનો ચેનલ મુજબ આગળ વિકલન થશે dy by dx into x સ્ક્વેર. એટલે અહીંયા જે પદ છે એનું વિકલન ફરીથી આગળ આવશે માઈનસ x સ્ક્વેર cos x સ્ક્વેર માઈનસ cos x સ્ક્વેર x સ્ક્વેર છેદમાં રૂટ cot x. x સ્ક્વેર નું વિકલન થશે 2x. 2x નો આગળ લખ નાખો તો -2x cos x સ્ક્વેર x સ્ક્વેર upon root cot x જે આપણને માંગેલ વિકલન થશે. છેલ્લે આપણે જે ગણેલો હતો એમાં એક આ જગ્યાએ ભૂલ રહી ગઈ છે કે અહીંયા આપણી પાસે 1/√cot x સ્ક્વેર છે તો અહીંયા આપણે x થઈ ગયો હતો એટલે એ સુધારો કરશું cot x નો સ્ક્વેર. એ જ રીતે નીચેના સ્ટેપમાં પણ જે સ્ટેપ રહી ગયું હતું તેમાં પણ આપણે cot x. ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.3 નો પહેલો દાખલો જોઈએ કે 2x + 3y = sin x માટે dy by dx શોધવાનું છે. એટલે કે આપેલા સમીકરણનું x પ્રત્યે વિકલિત શોધવાનું છે. y ચલનું x પ્રત્યે વિકલિત આપણે શોધવાનું છે. હવે અહીંયા આપણને જે આપેલું છે કે 2x + 3y = sin x. y ને સૂત્રનું કરતા બનાવો અથવા દરેક પદનું x પ્રત્યે આપણે વિકલન કરતા જઈએ કે x પ્રત્યે વિકલિત લેતા dy by dx of 2x + 3y ડાબી તરફ અને જમણી તરફ પણ એ જ પ્રમાણે dy by dx of sin x થશે. પ્રથમ 2x વાળા પદ એનું વિકલન સરવાળાના નિયમ મુજબ પ્લસ dy by dx of 3y નું વિકલન ઇક્વલ ટુ dy by dx of sin x થશે. 2x નું વિકલન બે અચળ છે એટલે રહેશે x નું વિકલન થશે 1 એટલે કે વિકલન થશે 2x નું 2. 3y 3 અચળ છે એટલે રહેશે y નું વિકલન x પ્રત્યે y ચલ છે જેનું વિકલન આપણે કરવાનું છે તો એ થશે dy by dx એટલે રહેશે ઇક્વલ sin x નું x પ્રત્યે વિકલન. તો sin નું વિકલન આપણે જાણીએ છીએ કે થાય છે cos તો એ થશે cos x. dy by dx આપણે શોધવાનું છે તો પ્રથમ બે ને સામે લઈ જઈએ તો 3 dy by dx = cos x - 2. 3 ને સામે લઈ જતા આપણને મળશે dy by dx = 1/3 cos x - 2.
જે આપણો જવાબ થશે, એટલે કે આપેલા પદનું x પ્રત્યે વિકલિત મળશે. એના પછી બીજો ચોથો દાખલો આપણે જોઈએ તો એની અંદર આપેલું છે કે xy plus y² equal to nx plus y. અહીંયા પણ આપણે dy by dx શોધવાનું છે. આપણને આપ્યું છે xy plus y² equal to 10x plus y. આની અંદર ત્રણ પદમાં y વાળું પદ છે, એનો અર્થ કે બધી જગ્યાએ આપણે વિકલિત કરવાનું થાય છે. પ્રથમ આપણે x પ્રત્યે વિકલિત લેતા d by dx of બરાબર. હવે અહીંયા પહેલા xy નું વિકલન થશે, પછી y² નું વિકલન થશે, એટલે કે d by dx of xy plus d by dx of y² સરવાળાના નિયમ મુજબ આપણે કર્યું. અહીંયા પણ સરવાળાના નિયમ મુજબ બંનેને અલગ પાડીએ. xy ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમ મુજબ પહેલું પદ એમને એટલે કે x એમને y નું વિકલન dy by dx રહેશે. બીજું પદ આપણે y લઈએ તો y એમને x નું x પ્રત્યે વિકલન થશે 1. y² નું x પ્રત્યે વિકલન કરવાનું છે તો y² નું x પ્રત્યે ન થાય તો y² નું આપણે પહેલા ચેન રૂલ મુજબ y પ્રત્યે વિકલન કરીએ તો y² નું y પ્રત્યે વિકલન થાય છે 2y, અને y નું પાછું x પ્રત્યે વિકલન કરવાનું થશે તો એ થશે dy by dx equal to 10x નું x પ્રત્યે વિકલન sec²x y વાળું પદ dy by dx એનું વિકલન કરીએ તો dy by dx વાળા ત્રણ પદ છે, ત્રણે ને એક તરફ રાખીએ, બાકીના બીજા પદને અલગ તરફ લઈ જઈએ. આ બે પદ ડાબી તરફ જ હતા, જમણી તરફનું પદ ડાબી તરફ લઈ જઈએ એટલે માઈનસ dy by dx મળશે ઇક્વલ ટુ જમણી તરફ x² છે, y વાળું એક ડાબી તરફ છે એને જમણી તરફ લઈ જઈએ તો મળશે -y. ત્રણ પદમાંથી dy by dx હું કોમન લઈ લઉં તો પદ x અહીંયા વધે 2y અને આમાં વધશે -1 ઇક્વલ ટુ sec²x y. આ પદને જમણી બાજુ લઈ જતા આપણને જે જોઈએ છે એ dy by dx મળશે sec²x y છેદમાં 2x plus 2y minus 1 જે આપણા માટે જવાબ થશે. સાદુરૂપ ક્યાં આવતું હોય તો આગળ આપવાનું થશે. હવે આ પ્રકારના વિધેયો કે જેમાં x અને y નું મિશ્રણ હોય એ બધા વિધેયોને ગુઢ વિધેયો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા નંબર 5 x² plus xy plus y² equal to 100 માટે dy by dx શોધવાનું છે. તો આપણને આપેલી રકમનું x પ્રત્યે વિકલિત લેતા ડાબી તરફ મળે d by dx ઓફ આખું પદ થશે equal to d by dx ઉપર 100. હવે આને d by dx સરવાળાના સૂત્રો ભાગ પાડતા અત્યારે નથી, હવે સીધું આપણે લખીએ તો પહેલું x² નું કોના પ્રત્યે વિકલિત કરવાનું છે તો કે x પ્રત્યે. x² નું x પ્રત્યે વિકલિત થાય છે 2x. બીજું પદ xy નું x પ્રત્યે બે પદ ભેગા છે, ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમ મુજબ
પ્રથમ પદ આપણે અહીંયા મૂકી દઈએ, x લઈએ તો પ્રથમ પદ એમને મૂકી દઈએ અને y નું વિકલન x પ્રત્યે dy/dx થાય. હવે બીજું પદ એટલે કે y એમને મૂકી દઈએ, x નું વિકલન x પ્રત્યે 1 થશે. અહીંયા પૂરું થઈ ગયું. ત્રીજું પદ y² વધે છે, પ્લસ આગળ મૂકી દઈએ, y² નું x પ્રત્યે, તો y² નું x પ્રત્યે વિકલન ન થાય તો પહેલા y² નું y પ્રત્યે કરીએ તો y² નું y પ્રત્યે થશે 2y અને y નું પાછું ચેન્જ મુજબ x પ્રત્યે કરતા dy/dx થશે. એટલે y² નું વિકલન 2y dy/dx થયું ઇક્વલ ટુ 100 અચળ છે, અચળ વિધેયનું કોઈ પણ ચલની સાપેક્ષ વિકલન થશે 0. dy/dx વાળા પદમાંથી dy/dx કોમન લઈ લઈએ, અહીંયા વધશે x, આમાં વધશે +2y. બાકીના બંને પદને સામેની તરફ લઈ જતા -2x - y થશે. માટે dy/dx બરાબર આ માઈનસ નું બહાર લઈ લો તો અંશમાં વધે 2x + y. આ પદને છેદમાં લઈ જઈએ તો પદ વધશે x + 2. આ આપણું રિપ્લેસ થશે એટલે કે dy/dx થશે. દાખલા નંબર 7 sin² y + cos xy = k નું dy/dx શોધવાનું છે. પ્રથમ આપણે x પ્રત્યે લખીએ કે x પ્રત્યે વિકલિત લેતા d/dx of sin² y plus cos y equal to d/dx of k. હવે અહીંયા આપણે જોઈએ કે પહેલું પદ આપેલું છે sin² y. પદ કેવા સ્વરૂપમાં છે એ સૌથી પહેલા જોઈ લેવાનું. તો કે આપણને આપેલું છે ઘાતાંક સ્વરૂપમાં એટલે કે x ની n કા સ્વરૂપમાં આપ્યું છે. x બરાબર sin y છે. હવે આનું વિકલન આપણને ખબર છે n x ની n - 1 કા થાય છે. તો sin² y નું વિકલન 2 sin y થશે. x હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ x ની જગ્યાએ sin y છે તો sin y નું પાછું y પ્રત્યે વિકલન કરવાનું થાય. y પ્રત્યે વિકલન એટલે કે જેનું લાગશે cos y થાય છે. હવે cos y માં અહીંયા y છે, x નથી, એનો અર્થ કે ફરીથી પાછું y નું x પ્રત્યે વિકલન થશે એટલે ત્રણ સ્ટેપમાં ચેન રૂલ લાગશે. અહીંયા પણ cos xy તો cos નું વિકલન આપણે જાણીશું માઈનસ sin થાય છે. x નથી, xy પર છે તો xy નું ચેન રૂલ મુજબ પાછું આપણે વિકલન કરશું. પ્રથમ અહીંયા જોઈએ તો sin² y ઘાતાંકીય વિધેય છે તો 2 આગળ આવશે ઇન્ટુ sin y થશે અને y નું sin y નું વિકલન પાછું આપણે કરવાનું થાય એટલે d/dx of sin y થયું. સીધું પણ એ લખી શકે sin y નું cos y નું પાછું વિકલન dy/dx, એટલે cos y નું વિકલન dy/dx સીધું પણ કરી શકાય, પણ એક સ્ટેપ આપણે વધારીએ. અહીંયા cos નું વિકલન માઈનસ sin xy થશે. xy ચેન રૂલ મુજબ આટલા પદનું વિકલન આગળ વધશે d/dx of xy. કે અચળ હોવાથી એનું વિકલન થઈ જશે 0. 2 sin y એને મૂકી દઈએ. sin y નું વિકલન cos y, x નથી y છે તો y નું વિકલન પાછું ચેન રૂલ મુજબ dy/dx. બીજા પદમાં sin xy એને મૂકી દઈએ. xy નું ગુણાકારના નિયમ મુજબ વિકલન કરીએ. પહેલું પદ એનું, બીજા પદનું વિકલન dy/dx. y એમને બીજું પદ એનું, પહેલાનું વિકલન 1 બરાબર થશે 0. હવે 2 sin y into cos y
આને જો આપણે ભેગું કરવું હોય તો sin 2y નું સૂત્ર થશે એટલે આ ત્રણેય પદની જગ્યાએ આપણે લખી શકીએ sin 2y dy by dx માઈનસ પદને છૂટા પાડી તો x sin xy પ્લસ y dy by dx પ્લસ y sin xy equal to 0. dy by dx વાળા પદમાંથી કોમન લેતા dy by dx બહાર લઈ લઈએ તો અંદર પહેલું પદ વધે છે sin 2y અહીંયા વધશે માઈનસ x sin xy બરાબર y sin xy ને જમણી બાજુ લઈ જતા માઈનસ y sin xy પદને જમણી તરફ લઈ જતા છેદમાં જશે છેદમાં sin 2y માઈનસ x sin xy ઉપર નીચે બધાની નિશાની જો બદલાવી દો તો અહીંયા આપણે લખી શકીએ y sin xy આ પહેલા લખવાનું નિશાની પ્લસ થઈ જશે આની નિશાની માઈનસ થશે એટલે માઈનસ sin 2y જે આપણે માંગેલું વિકલિત થશે એટલે dy by dx. દાખલા નંબર 9 dy by dx તો y sin inverse 2x upon 1 plus x square અહીં આપેલું છે y બરાબર sin inverse 2x upon 1 plus x square. હવે આ વિધેયની અંદર જો આપણે x પ્રત્યે વિકલિત કરીએ તો sin inverse નો વિકલિત 1 upon √ વાળું થાય છે સૂત્ર મુજબ કરી આનો છેદરૂટ મુજબ આપણે દાખલો ગણી શકીએ. એની જગ્યાએ જો ખાલી આટલો ભાગ આપણે જોઈએ તો x ની જગ્યાએ જો tan થીટા વિચારવામાં આવે તો 2 tan થીટા upon 1 plus tan square થીટા જે sin 2 થીટા નું સૂત્ર છે અને sin 2 થીટા sin inverse બંનેને સંયોજિત કરીને તદ્દેવ રીતે આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા સરળતા ખાતર x બરાબર tan થીટા લઈએ. હવે x બરાબર tan થીટા છે તો tan થીટા નો વિસ્તાર -1 થી 1 છે તો x નું મૂલ્ય -1 થી 1 આવશે. અહીંયા કિંમત મૂકીએ તો y બરાબર sin inverse x ની જગ્યાએ મૂકી દઈએ 2 tan theta upon 1 plus tan square theta એટલે કે sin inverse tan 2 theta થશે. હવે sin 2 theta થશે. હવે x નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે છે -1 થી 1 ની વચ્ચે છે તો x ની જગ્યાએ જો tan theta મૂકી દો તો -1 લેસ ધેન tan theta લેસ ધેન 1 થશે. tan વિધેય માટે -1 મૂલ્ય tan -π/4 નું છે. એવી જ રીતે 1 મૂલ્ય tan π/4 નું છે તો અહીંયા થશે લેસ ધેન tan theta. બધી બાજુથી tan દૂર કરીએ તો હવે અહીં જોઈએ કે પહેલું ચરણ અને ચોથું ચરણ બે ચરણ છે પણ tan વિધેય બધામાં વધતો વિધેય છે તો આપણને મળશે -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4 બે વડે ગુણી નાખી તો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2 એટલે કે sin નો પ્રદેશક ગણ -π/2 થી +π/2 છે જેની અંદર 2 થીટા આવે છે તો sin ઇન્વર્સ અને sin નું સંયોજિત વિધેય તદ્દેવ વિધેય થશે એટલે આપણને મળશે y બરાબર 2 થીટા. થીટાની કિંમત આપણે આની ઉપરથી મૂકીએ તો એ થશે tan ઇન્વર્સ x. હવે x પ્રત્યે વિકલિત કરીએ તો dy by dx બરાબર 2 * d by dx of tan ઇન્વર્સ x. tan ઇન્વર્સ x નું વિકલન 2 1/1 plus x square થાય એટલે કે 2/1 plus x square જે માગે વિકલિત થશે. અહીંયા ખાલી એ ધ્યાન રાખવાનું છે કે આ પ્રકારનો દાખલો હોય ત્યારે કોઈક ત્રિકોણમિતિય વિધેય મૂકવાથી આ પ્રકારે જો સૂત્ર બનતું હોય તો એ પ્રકારે સૂત્ર લઈને સાદુરૂપ આપણે આપી શકીએ છીએ.
દાખલા નંબર 10 લઈએ. y બરાબર tan ઇન્વર્સ 3x minus x square upon 1 minus 3x square minus 1 upon root 3 less than x less than 1 upon root 3. નો dy by dx એટલે x પ્રત્યે વિકલી શોધવાનું છે. આપણને અહીંયા y બરાબર આપેલું છે tan ઇન્વર્સ 3x minus x square upon 1 minus x square. હવે tan ઇન્વર્સ સાથે જે આ પદ છે એ પદમાં જો હું x બરાબર tan થીટા લઉં તો અંદર tan 3 tan થીટા minus tan ઘન છેદમાં 1 minus 3 tan સ્ક્વેર tan 3 થીટાનું સૂત્ર થશે અને આ tan 3 થીટા tan ઇન્વર્સ એની ઉપર લગાવતા આપણને બંનેનું તદ્દન વિધેય મળે છે કે નહીં એ આ પ્રદેશ ઉપર નક્કી થશે. હવે અહીંયા x બરાબર ત્રિકોણમિતિના sin tan કે sec ત્રણમાંથી કોઈ વિધેય લઈને ચકાસી જોવાનું. જો સૂત્ર બનતું હોય તો સરળતા ખાતર આપણે એને લઈ શકીએ છીએ. x બરાબર tan થીટા હું અહીંયા મૂકી દઉં તો મને હવે મળશે tan ઇન્વર્સ 3 tan થીટા minus tan ઘન થીટા છેદમાં 1 minus 3 tan સ્ક્વેર થીટા. કાઉન્સની અંદરનું પદ થઈ જશે tan 3 થીટા જેનું સૂત્ર છે. હવે જો 3 થીટા tan નો પ્રદેશ -π/2 થી અને π/2 ની વચ્ચે હોય તો tan ઇન્વર્સ અને tan તદેવ થશે એટલે કે આના બેનો સંયોજિત વિધેય 3 થીટા થશે. આપણને અહીંયા જો પ્રદેશ આપેલો હોય તો એનો જ ઉપયોગ કરવાનો છે. જો ન આપેલો હોય તો tan નો વિસ્તાર -1 થી 1 ની વચ્ચે x લઈને આગળ વધવાનું છે. પણ અહીંયા આપેલો છે તો એનો જ ઉપયોગ કરવાનો. -1/√3 +1/√3 ની વચ્ચે x નું મૂલ્ય છે. x ની જગ્યાએ હું tan થીટા લખી નાખું તો આ બંને કિંમત tan ના કયા ખૂણા માટે છે એ બંને તરફ આપણે લખી નાખીએ. -1/√3 એ tan -π/6 નું મૂલ્ય છે અને 1/√3 એ tan π/6 નું મૂલ્ય છે. હવે -π/6 થી 0 થી π/6 એટલે પહેલું ચોથું ચરણ થશે. બધા ચરણમાં tan વધતો વિધેય હોવાથી જુદું પાડતા આપણે અહીંયા નથી. tan ને દૂર કરીએ તો વધતો વિધેય હોવાને કારણે અસમતા બદલાશે નહીં. 3 થીટાની જરૂર છે 3 વડે ગુણી નાખી તો અહીંયા થશે -π/2 less than 3 થીટા less than π/2. tan ના પ્રદેશ ગણમાં આવે છે માટે y tan ઇન્વર્સ tan 3 થીટા = 3 થીટા થશે કારણ કે 3 થીટા -π/2 થી +π/2 ની વચ્ચે છે = 3. થીટાની જગ્યાએ આપણે અહીંયા લખી શકશું tan ઇન્વર્સ x. બંને તરફ x પ્રત્યે વિકલિત લેતા dy by dx બરાબર 3 d by dx of tan inverse x થશે. હવે tan inverse x નો વિકલન તો કે 1/x². અહીંયા મૂકી દઈએ તો 3/1 plus x જે માધ્ય વિકલિત થશે. 12નો દાખલો જોઈએ તો એની અંદર y sin inverse 1 minus x² upon 1 plus x², 0 less than x less than 1 નું વિકલિત શોધવાનું છે. હવે આની અંદર આપણે x બરાબર જો tan થીટા લઈએ તો 1 minus tan સ્ક્વેર છેદમાં 1 plus tan સ્ક્વેર જે cos 2 થીટાનું સૂત્ર થશે. જ્યારે 12 આપેલું છે sin ઇન્વર્સ તો sin ઇન્વર્સ ને cos ઇન્વર્સ માં ફેરવવા માટે આપણી પાસે સૂત્ર છે કે sin ઇન્વર્સ + cos ઇન્વર્સ બરાબર π/2. તો એ સૂત્રનો અહીંયા પાછો આપણે ઉપયોગ કરી શકીએ. તો એ પ્રમાણે આગળ વધીએ તો અહીંયા y બરાબર આપેલું છે sin ઇન્વર્સ 1 minus x² છેદમાં 1 plus x². x બરાબર tan થીટા લેતા તો y બરાબર sin ઇન્વર્સ
1 માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. આના બરાબર થશે cos 2 થીટા. તો અહીંયા આપણે મૂકી દઈએ cos 2 થીટા. હવે આગળના દાખલા જોયું હતું કે આ બંને સમાન આવતા હતા, પણ અહીંયા જુદો જુદો આવે છે. તો sin ઇન્વર્સ ને cos માં ફેરવવું હોય તો π/2 માઈનસ cos ઇન્વર્સ વાળું સૂત્ર છે. તો એ સૂત્ર મુજબ આને આપણે લખી શકીશું π/2 માઈનસ cos ઇન્વર્સ cos 2 થીટા. હવે બંને એક જ વિધેય થઈ ગયા. બહાર છે cos ઇન્વર્સ, અંદર છે cos, એક જ ત્રિકોણમિતિય વિધેયના સૂત્રોથી બંનેનું સંયોજિત વિધેય તદેવ થવા માટે 2 થીટા cos ના પ્રદેશ એટલે 0 થી π ની વચ્ચે હોવું જરૂરી છે. તો આ 0 થી π ની વચ્ચે છે કે નહીં એના માટે આપેલો પ્રદેશ વિચારીએ. ઓકે, x નું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે આપ્યું છે. x શું હતો તો કે tan થીટા. tan થીટા આપણે મૂકી દઈએ x ની જગ્યાએ. હવે અહીંયા tan લીધું છે તો 0 અને 1 tan ના કયા ખૂણાના મૂલ્ય છે તો કે tan 1 એટલે tan π/4 એનું મૂલ્ય 1 થશે. 0 તો tan 0 નું મૂલ્ય 0 થશે. પ્રથમ ચરણમાં વધતો હોવાથી 0 લેસ ધેન થીટા લેસ ધેન π/4 લખી શકીએ. 2 વડે ગુણી નાખીએ બંને તરફ બધાના પદને તો 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. પ્રથમ ચરણમાં છે cos નો પ્રદેશ, પહેલું બીજું ચરણ છે. પહેલું ચરણ એમાં આવી જાય છે તો એના પ્રદેશ ગણમાં સમાવેશ થાય છે. માટે y બરાબર π/2 માઈનસ 2 થીટા થશે. થીટાની જગ્યાએ કિંમત મૂકી દઈએ આપણે તો 2 થીટા બરાબર આપણને મળશે tan ઇન્વર્સ x બરાબર tan થીટા છે તો થીટા બરાબર tan ઇન્વર્સ x. હવે વિકલિત કરી નાખીએ. π/2 અચળ પદ થશે. અચળ પદનું વિકલન 0. 2 tan ઇન્વર્સ નું વિકલન આપણે ઘણા દાખલાઓમાં આગળ જોયું છે કે 1 પ્લસ છેદમાં 1 પ્લસ x સ્ક્વેર છે. તો 2/1 પ્લસ x સ્ક્વેર એટલે કે થશે 2/1 પ્લસ -2/1 પ્લસ x સ્ક્વેર, જે માગે વિકલિત થશે dy/dx બરાબર